વેલકમ બેક। તો રાજકોટમાં આવાસ યોજના કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં શહેર ભાજપ દ્વારા વોર્ડના કોર્પોરેટરનું રાજીનામું લેવાયું છે। વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેનનું ચેરમેન પદેથી રાજીનામું લેવાયું છે। શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે। કોર્પોરેટરના પતિ મનસુખ સામે હતો આરોપ। આવાસ તેમજ નોકરીમાં ભરતી મુદ્દે આરોપ હતો। વિડીયો વાયરલ થયા બાદ કરવામાં આવ્યો છે નિર્ણય। કોર્પોરેશન દ્વારા ગોકુલનગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું, એમાં બાકી રહેલા 193 આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો, એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે। આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે, વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે। પણ જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ, જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે, એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી, કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી, એવી સૂચના પણ આપવામાં આવી છે।